એ શું કરે હેડ ને ચાલુ કર કામ એમ નહીં શું કરે તું ગોળો બનાવીશ એટલે અંશા ગોળો બનાવે તો નવો ધંધો જો બે કારીગર પેલો પેલા શીખવાડા પેલો પેલા શીખવાડા તમારે ત્યાં બરફ નહીં ખાવો બાપા મારો તમારા બરફ નહીં ખાવો માર પેલો તને શીખવાડા તું પેલા શીખવાડા હા હા જય મેડીમાં જય દ્વારકાધીશ ગુડ મોર્નિંગ મિત્રો સ્વાગત છે અમારા નવા વ્લોગમાં જીમેલી અવાજ ના કરશો આપણે સાઈડ ઉપર પહોંચી ગયા છીએ કપડાં ચેન્જ કરી દીધા છે અને આજે છે સન્ડે આજે મેડીમાં જવાનું હોય છે મતલબ પોસિબલ લાગતું નથી જોઈએ કેવું રહેશે જો આપણે આઈસ્ક્રીમ પાર્લરે પહોંચી ગયા કાલે આપણે બધું પાઇપિંગ કરી દીધું હતું વાયરના બંડલ બધા ખુલ્લા જ છે બરાબર ભાઈબંધ આપણો આવી ગયો છે વિપુલ આવી ગયો છે કામ ચાલુ કરી દઈએ અને શું પહોંચી જવાય ત્યાં કમ્પ્લેટ આની ઉપરથી કમ્પ્લેટ પહોંચી જવાય બસ તો ભાઈ સવારમાં આપણો ભાઈબંધ ઘોડા માટે 4-5 દુકાન જઈને આવ્યો પણ ક્યાંય ઘોડો છે જ નહીં અને આજ રવિવાર છે એટલે મોટા ભાગે બધું બંધ જ હોય છે તો હવે ફટાફટ આઈસ્ક્રીમ પાર્લરનું વાયરિંગ પૂરું કરી દઈએ અડધા દિવસનું હોય ને 2 કલાક 3 કલાક 2 થી 3 કલાકનું વાયરિંગ હોય તો ફટાફટ પૂરું કરી દઈએ શું વિપુલ કાળો મેસ આવે તું હા હવે આવ્યો ના ના કે હવે કે કઈ નહીં કાલ રાતે ઘરે જઈને બૈરાને કીધું મેં કીધું અમે મરચાવાળો આઈસ્ક્રીમ કરો મેં કીધું મરચાવાળો આઈસ્ક્રીમ હોય ના હોય ભાઈ હવાર તારો બ્લોગ જોયો હા એટલે કે હા કે તમે તો સાચું કામ મરચું નાખો મેં કીધું મરચું નતું મરચું હતું અંદર મસાલો હતો મરચું હતું અંદર મરચું હતું પણ એ કંઈક એવો મસાલો હતો મરચું ભેગું હતું જ તો એવો મસાલો હતો બેસ્ટ મજા આવી આપણે એક દિવસ ખાવા જશું એ તે કીધું તું ઘરે જઈને ના મેં તો નહીં કીધું પણ મને તો મસ્ત લાગ્યો આઈસ્ક્રીમ મરચાં વાળો તો ઘરે જઈને કહેવાય ભાઈબંધ કે મમ્મી આજ તો મેં મરચાવાળો આઈસ્ક્રીમ ખાધો કહેવાય નહીં તાર ના એમ તો અત્યારે લોક બતાવ્યો સવારમાં બતાવ્યો? હા બતાવ્યો ને ઓકે ચલો વાયરિંગ ચાલુ થઈ ગયું છે જો ઓફના આ પટ્ટાના બધા ઓફ નાખી દીધા છે હવે ખાલી લૂપિંગ કરી દઈએ એટલે આ પટ્ટાનું પૂરું પછી પાછળનું ચાલુ કરીએ એક એક લૂપિંગ ચાલુ ચલો મિત્રો આ પાછળના ભાગમાં પણ બધું વાયરિંગ કરી નાખ્યું છે આગળના ભાગમાં પણ ટોટલી વાયરિંગ આપણું સીલિંગનું પતી ગયું છે હવે અહીંયા આ રીતે પીઓપીમાં આમ ડિઝાઇન આવશે ત્યાં લાઇટ કરવાની છે તો એક રૂપ લાઇટનો પોઈન્ટ ત્યાં છોડવાનો છે એક પંખાનો પોઈન્ટ ત્યાં છોડવાનો છે અને અહીંયાથી મેન લાઇન ડીબી બધું ચેન્જ કરી મેન લાઇન કરીને હેવી કરશો અહીંયા ફ્રીજ આવશે અહીંયા એક ફ્રીજ આવશે અહીંયા 2 ફ્રીજ આવશે અને એક ફ્રીજ ટોટલ 2 ત્યાં ટોટલ 5 જેવા ફ્રીજ આવશે તો બહુ હેવી લોડ છે એટલે વાયરિંગ આખું બદલવાનું છે તો વાયર આવે એટલે બદલી દઈએ આ જે પટલા વાયર હતા આપણા 1mm ને બધા તો પોઈન્ટ વાયરિંગ કરવાનું હતું બધું કરી દીધું સર્કિટનું વાયરિંગ આવે પછી મેન લાઇન મીટરથી ચેન્જ કરવાનું છે એ કરી દઈએ અને ત્યાં સુધી 2 વાયર નાખી દઈએ એટલે આપણે અહીંયા કામ પૂરું થઈ જાય પછી જમવાનો ટાઈમ છસો આવે તો ફટાફટ પતાવી દઈએ પછી જમી લઈએ બરાબર ત્યાં સુધી વાયર આવી જશે અચ્છા વિપુલ મોબાઈલ જ મંતર કરે શું કરે હેડ ને ચાલુ કર કામ એમ નહીં શું કરે તું ગોળો બનાવીશ એટલે અંશા ગોળો બનાવે તો નવો ધંધો જો બે કારીગર પેલો પેલા શીખવાડા તમારે ત્યાં બરફ નહીં ખાવો બાપા મારો તમારો બરફ નહીં ખાવો માર પેલો તને શીખવાડા તું પેલા શીખવાડા હા બરફ નાખી દીધો હા બરફ દબાઈ દીધો હા પછી આ મોટર વાળો હે આપણે હાથથી બનાવીએ કેમ કે મોટરનો ઉપયોગ ના કરાય લાઈટ બિલ આવે બરાબર એટલે આપણે હાથથી બનાવીએ જો આખુલી ફરતી નહીં ખાવો ભાઈ રવા દે ના હવે મારો ગોળો ખાવો જ નહીં હા હું આમને જોડે ગોળા આપણે ગોળા જેવા દઈ છીએ નવો ધંધો ચાલુ કર્યો ગોળાનો હજી બિચારો પહેલો દિવસ એટલે શીખે કોઈ પણ ધંધો થોડો આવડો થોડા દિવસ જાય પછી આવડે હજી બિચારો સેટઅપ કરે ચલો ગોલા ચાલુ કરો ચોકલેટ ફ્લેવર બનાવો ભાઈ ચોકલેટ સ્ટ્રોબેરી મિક્સ એવું નહીં તો જે હોય બનાવવાળો મફતમાં ઓપનિંગમાં મફતમાં જે હોય ચાલે ભાઈ આયો બરફ આયો ભાઈ બહુ થઈ ગયો બહુ લ્યા
15 लाख का हमारा इन्वेस्टमेंट है तो 20 लाख का घाटाला कैसे हुआ इससे ऐसे घोटाला होता है देखो આ દૂધી ફૂટીને એવું નાખવાનું આ? નાખવાનું નાખવાનું હા, તો એવું નાખી દે. પેલા તારે ધંધો ચાલુ કર્યો બરાબર હેન્ડલ બેન્ડલ બધું નવડું કરી નાખ્યું હવે રહે દે મશીન વેચી દે જે પૈસા આવે તારું કામ નહીં ગોરા ધંધો કરો હાલો બીજો બરફ નાખો. ના ના હવે મારે ખાવ દે આપણે કામ કરવા બરફ નહીં ખાવા હાલે બરફ નો ધંધો બંધ કરી દીધું વાયરિંગ બરોબર હતું ઉભો થઈ જા વાયરિંગમાં ચાલો તમે બરફમાં ના ચાલો હા ચાલો ઉભો થઈ જા હવે આ લાઈન મેન અહીંથી મેન લાઈન આપણે આ જાડાવાડ છે 4 mm છે તો હવે આ આપણે હેવી કરવાનું છે 4 ના બરાબર આ અત્યારે 4 mm છે આપણે પણ 4 ના જ કરવાના છે પણ હેવી થોડા કારણ કે આ કંપનીથી આપણે ઓરિજિનલ કંપનીના કરવાના છે આ બધા જોઈન્ટ છે 1 2 3 4 જોઈન્ટ છે એટલે બધું નીકાળી દેવાનું છે તો જમવાનો ટાઈમ થઈ ગયો તો જમી લીધું છે હવે આ મેન લાઈન ક્યાંથી કઈ રીતે નાખવાની ચેક કરી લઈએ પછી વાયર આવે એટલે કામ પતાવી દઈએ આપણું વાયરિંગ બધું ટોટલી પતી ગયું અહીંયાથી લઈ છેક સુધી પંખાનો પોઈન્ટ પણ થઈ ગયો વાયરિંગ પણ પતી ગયું અહીંયા રૂફ લાઇટ આવે છે આમાં એ પણ પતી ગયું તો મેન પાવર સપ્લાયનો રસ્તો જોઈ લઈએ પાછળ મીટરે જઈ પછી વાયર આવે એટલે બદલી દઈએ હવે આપણે બધું વાયરિંગ પતી ગયું છે લાય ખાલી મેન પાવર ને એવું બાકી છે હવે વાયર આવે ત્યારે થાય અને ખબર નહીં અચાનક આ આંગળીએ દુખાવો થાય છે એના લીધે એવું થયું અચાનક જ આખું શરીર આમ 2-5 જેવું થઈ ગયું ચક્કર આવવા માંડ્યા જો પેલો નાચે શરમ વગરનો હે જો નાચે અચાનક જ નારિયેળ પાણી મંગાવવું પડ્યું અને જે આ વાગ્યું છે આંગળીએ એના કારણે કદાચ કેમ કે કામ કરતી વખત આંગળી ફેરથી અડીને એક જગ્યાએ દુખાયું જબરજસ્ત એવું પેન થયું કે તાત્કાલિક દવા લેવા પર જવું પડ્યું દવા લઈને આવ્યા અત્યારે આંખે અંધારા આવી ગયા છે આમ એકદમ અશક્તિ જેવું થઈ ગયું છે તો નારિયેળ પાણી મંગાવ્યું તો નારિયેળ પાણી પીવું પડશે અને ખબર નહીં અચાનક કેમ આવું થઈ ગયું પણ થોડી વાર બેસીએ કામ છે જ નહીં હવે તો થોડી વાર બેસીએ પછી જોઈએ કેવું રહે છે પહેલાં નારિયેળ પાણી પી લઈએ ચાલો મિત્રો હવે આપણે આઈસ્ક્રીમ પાર્લરનું ટોટલી ઇલેક્ટ્રિક કામ બધું આજે ફાઇનલી ખતમ થઈ ગયું અને વાગ્યા જો કેટલા વાગ્યા 6:30 થયા કેમ કે આજે પણ એવું થયું સામાન લેવા ગયા ત્યાં આપણે સામાન લઈ લીધો પછી આપણે ઇન્ટિરિયર પેમેન્ટ કરવાના હતા પણ થોડા બિઝી હતા એટલે બહુ વાર લાગી હતી કલાક જેવું તો એમાં બહુ જ વાર લાગી સામાનમાં પછી કેટ6 વાર લેવાનું હતું કેમેરાનું તો એનું પણ કરવાનું હતું તો ટોટલી બધું પતી ગયું છે અહીંયા કેમેરાનું ડીવીઆર આવશે આપણે હજી અહીંયા સીલિંગ થશે આ સીલિંગનો સામાન આવી ગયો પીઓપી વાળાનો એ પહેલાં આપણે વાયરિંગ ફટાફટ પતાવી જો દરેક આપણે વાયરિંગ અહીંયા એક કેમેરો અહીંયા છે એક કેમેરો અહીંયા છે એક કેમેરો અહીંયા બહાર છે 2 કેમેરા અંદર છે 5 કેમેરા છે અને બધું સ્ટેપ બાય સ્ટેપ આપણે ઇલેક્ટ્રિક વાયરિંગ બધું પતી ગયું છે અહીંયા ફ્રીજ હેવી આવે છે એનું પતી ગયું અહીંયા ફ્રીજ હેવી આવે છે એનું પતી ગયું અહીંયા બોર્ડ કરવાના છે એનું પતી ગયું અહીંયા 2 ફ્રીજ આવશે એનું પતી ગયું ઉપર વાયરિંગ પતી ગયું ટોટલી પતી ગયું 2 ઠેલા ભરાઈ દીધા હથિયાર બધા ઘણી ભરી દીધા કોઈ વસ્તુ બાકી નહીં ને ઓકે હા મેન અહીંયાથી ડીબીથી અહીંયા કંસીલ છે કંસીલની પાછળ ફ્લેટની પાછળ છે અહીંયા ફ્લેટ છે આ દુકાનની પાછળ ફ્લેટ છે બરાબર આવી રહ્યા ઉપર દેખાય બરાબર ફ્લેટની પાછળ આનું મીટર છે તો મીટરેથી લઈને આખી મેન લાઈન નવી લાયા કેમ કે 4-5 અંદર જોઈન્ટ હતા તો બધું કમ્પ્લેટ બદલીને આખું મેન કમ્પ્લેટ એ પણ વાયરિંગ થઈ ગયું એટલે આખો શોરૂમ પતી ગયો તો ઠેલા લઈ લીધા છે ચલો જઈશું ઘરે તો ચલો જો મિત્રો અમદાવાદનો નજારો આ જ્યાં જોઈએ અહીંયા આ બાજુના પટ્ટામાં કાચની બિલ્ડિંગની બહારનો આજુબાજુ બધે કાચ આમ નજારો કંઈક બોમ્બે જેવો લાગે કે ના બોમ્બેમાં આવી ગયા જો એની ટાઈમ ફિટનેસ જીમ જો આ બિલ્ડિંગ પણ આખી કાચનું છે બહારથી અહીંયા પણ કાચનું આ પટ્ટામાં નકરી બિલ્ડિંગ જ છે બીજું કંઈ જ નથી આખો નજારો બોમ્બે જેવો લાગે જો આ ઇસ્કોન ટેમ્પલ જય દ્વારિકાધીશ કૃષ્ણ ભગવાનનું મંદિર પાછળ નકરા બિલ્ડિંગ જ છે નકરા આ બાજુ જો દૂરથી ને દેખાય છે બિલ્ડિંગ અહીંયા જો પબ્લિક કેટલી છે જો દર્શન કરવા માટે અને અહીંયા દૂરથી દેખાય છે અહીંયા પણ નકરા કાચ બહારની ભાગમાં કેવી રીતે બનાવ્યું હશે કેવી રીતે કામ કર્યું હશે ગજબ દેખાય છે નકરું કાચ હવે અમદાવાદ પણ બોમ્બે કરતા આગળ જાય છે એવું દેખાઈ રહ્યું છે
આ બાજુ પણ સામે પણ આખી બિલ્ડિંગ બહારનો ભાગ નકરો કાચનો છે, ટોટલી ભાગ. એસજી હાઈવે, વેસ્ટ સાઈડ, ઇસ્કોન, મેગા મોલ, હાઈવે. ચલો મિત્રો, હવે આપણે સાઈડ ઉપરથી ઘરે આવી ગયા અને આવીને મસ્ત મજાનું નહીં લીધું ને આજે બહુ મોડું થઈ ગયું. થઈ ગયા 8:30. હવે સીધું જમવાનું. અને આજે તો રવિવાર હતો તો મેડીમાં એ ના જવાયું જે દૂર મંદિર છે ત્યાં, કેમ કે કામમાં આખો દિવસ નીકળી ગયો. અહીં ઘરના નજીક છે એ આપણે અત્યારે જઈને આવ્યા રસ્તામાં આવતી વખત જ, પછી ઘરે આવ્યા તો હવે નહીં લીધું છે તો હવે જમી લઈએ. અને હિરવાન્સી બ્લોગ બનાવ્યો દિવસે તો પ્રગતિએ થોડો ઘણો બ્લોગ બનાવ્યો છે હિરવાન્સી ચેનલનો, તો આપણે જમી લઈએ પછી થોડો ઘણો આપણો બનાવીએ, પછી હિરવાન્સી ચેનલનો પણ બનાવશું. તો હવે જમી લઈએ પહેલાં. જો હિરવાન્સી કેવી રમે છે, જો શાંતિથી. આવું કોઈક દિવસ જ આવું શાંતિથી રમે, બાકી બાજતા જ હોય, રાડમ રાડ કરતા હોય ને હેરાન કરતા હોય ને એવું જ. તો ઠીક છે મિત્રો, હવે વાગ્યા છે 9:16 થઈ છે, પણ હજુ આપણે 2 ચેનલના વ્લોગ એડિટ કરવાના છે. તો આજનો વ્લોગ આપણે અહીંયા જ ખતમ કરીએ છીએ. આજનો વ્લોગ તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો, શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો.